ચાલો, નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. પ્રકરણ 7 સંકલનના લેક્ચર 22માં તમારું સ્વાગત છે. આની પહેલાના લેક્ચરમાં આપણે નિયત સંકલન છે એના દાખલા કર્યા હતા અને એ દાખલા આપણે મેં તમને કીધું એ પ્રમાણે કે નિયત સંકલનનો કોઈ પણ દાખલો હોય એટલે આપેલું f(x) dx જે હોય વિધેય, એ વિધેયનું આપણે અનિયત સંકલનની જે કુલ 20 રીત શીખ્યા એ 20 રીતમાંથી કોઈ પણ રીતે આ f(x) નું આપણે સંકલન અનિયત સંકલન પ્રમાણે કરવાનું. પછી આપણે ધારો કે એનું સંકલન છે એ કેપિટલ f(x) આવે તો આપણે અહીંયા લિમિટ મૂકતા a થી b વત્તા c લખવાનું નથી. પછી x ની જગ્યાએ જ્યાં જ્યાં તમને x દેખાય ત્યાં આપણે b મૂકતા, ઉપરની લિમિટ પહેલા મૂકવાની અને પછી એમાંથી નીચેની લિમિટ મૂકીને વિધેયનું જે કઈ કિંમત આવે એ બાદ કરતા અને આપણને જવાબ છે એ અચળ સંખ્યા મળતી. બરાબર છે. સિમ્પલ સાદું 7.9 અને 7.10 જે બે સ્વાધ્યાય કર્યા એ બે સ્વાધ્યાયની અંદર આપણે અનિયત સંકલન પ્રમાણે સંકલન કરતા પણ પછી આપણે આ લિમિટ મૂકીને આ રીતે આપણે જવાબ મેળવતા. બરાબર છે. હવે આજે આપણે નવું શીખવાનું છે. હજી બોલું છું, નિયત સંકલન છે એ નિયત સંકલન છે એનો જવાબ છે એ ફિક્સ આવશે, અચળ આવશે, ગમે મેથડથી દાખલો ગણો. બરાબર છે. એટલે નિયત સંકલનમાં જે કાંઈ લિમિટ આપી હોય લિમિટના ઉપયોગથી તમે ખાલી છેલ્લે જવાબને અચળ ફેરવો છો. બાકી અનિયત સંકલનની 20 મેથડ તમને કામમાં આવશે. બરાબર છે. હવે આજે આપણે એવા ગુણધર્મ અથવા નિયમની વાત કરવાના છે જે ફક્ત નિયત સંકલનમાં જ લાગુ પડે. અમુક એવા પ્રકારના દાખલા પણ આવશે જે અનિયત સંકલન પ્રમાણે ન કરી શકાય. અનિયત સંકલનમાં જે 20 રીત લખ્યા એમાંથી એનો દાખલાનો જવાબ તમને મળે જ નહીં રીતે. બરાબર છે. પણ નિયત સંકલન એટલે એમાં લિમિટ આપી હોય તો એ દાખલો આપણે સરળતાથી સહેલાઈથી કરી શકાય. તો એવા નિયત સંકલનના આજે આપણે ગુણધર્મ શીખવાના છીએ. બરાબર છે. અત્યાર સુધી જે આપણે 7.9 ને 7.10 નિયત સંકલનના કર્યા એ આ પ્રમાણે કર્યા. એટલે કે અનિયત સંકલન જે હતો એનો દાખલો કરતા પણ છેલ્લે આપણે લિમિટ મૂકતા, બીજો કોઈ ફેરફાર હતો એમાં નહીં. બરાબર છે. આજે હવે ખાસ નિયત સંકલનનો મોટા ભાગે જો બોર્ડમાં દાખલો પૂછાય તો એ 7.11 એટલે કે નિયત સંકલનના ગુણધર્મ પ્રમાણે પૂછાય. આપણે અગાઉ પણ વાત થઈ હતી કે અનિયત સંકલનની મેં રીત 1 થી 20 લખાવી, પણ નિયત સંકલનમાં હું તમને ગુણધર્મ લખાવીશ. એમાં જે પહેલો ગુણધર્મ કે પ્રમેય આજે કયો હોય, બરાબર, એને પ્રમેય કહેજો અથવા નિયત સંકલનની વ્યાખ્યા તમારે જે સમજવું હોય. બરાબર છે. f(b - f(a) વાળું. પણ આજે આપણે નિયત સંકલનના ગુણધર્મો લખ્યા છે અને રીત પહેલી રીત બીજી એમ પણ આપી શકાય, પણ ગુણધર્મથી સમજશું. રીત આપણે ખાલી અનિયત સંકલન માટે જ રાખશું. બરાબર છે. આ નિયત સંકલનના ગુણધર્મ તમારે યાદ રાખવા છે. ચોપડીની અંદર પણ આ ગુણધર્મ આપ્યા છે. ગુણધર્મ તમને ચોપડીની અંદર તારવીને પણ આપેલા છે, પણ આપણે તારવવાની જરૂર નથી. તમારે સીધો ગુણધર્મ યાદ રાખવાનો છે અને આ ગુણધર્મ ખૂબ જ તમારે નિયત સંકલનના દાખલામાં કામમાં આવશે. બરાબર છે. અનિયત સંકલન કરતા આમાં અલગ છે જેમાં લિમિટ ઉપર આધાર રાખે, એટલે કે નિયત સંકલનના ગુણધર્મ છે. ખાસ ધ્યાન આપજો. નિયત સંકલનના મહત્વના ગુણધર્મ એમ લખો તો પણ ચાલશે. બરાબર. એમાં પહેલો ગુણધર્મ નિયત સંકલન એટલે કે a થી b f(x) dx બરાબર a થી b f(t) dt. હવે તમે જોઈ શકો છો કે આપણે પહેલું જે સંકલન છે x માં છે અને બીજું જે સંકલન છે એ t માં છે, પણ બે જગ્યાએ વિધેય f તો કેવા છે, સમાન છે. એટલે આપણને ખબર હશે, તમને આ રીતે મેં લખ્યું હોય કે ભાઈ sin x dx અને હું આ રીતે લખું sin t dt. તો તમે જોઈ શકો કે ભાઈ આ sin x છે, dx છે, તો sin x નું x ને સાપેક્ષ સંકલન -cos x થાય. એવી રીતે આ sin t છે એનું સંકલન t ને સાપેક્ષ, કારણ કે t ને સાપેક્ષ છે તો સૂત્રમાં ઈ જ આવશે, પણ શું આવશે જવાબમાં -cos t. આનો જવાબ શું આવે -cos x. પણ હવે નિયત સંકલન હોય તો બેયના જવાબ સમાન આવે. શું કામ? કારણ કે અહીં લિમિટ આપી a થી b, અહીંયા લિમિટ આપી a થી b.
આ a થી b લિમિટ છે એ dt છે એટલે કોને કહેવાય t ની કહેવાય અને આ a થી b લિમિટ કોની કહેવાય x ની કહેવાય તો તમે a થી b મૂકો અને અહીંયા પણ a થી b મૂકો છેલ્લે તમારે જવાબ જે આવશે આ x માં હતો ના t માં હતો પણ છેલ્લે જે જવાબ આવે કેવો આવશે અચળ પહેલા b મૂકશું પછી a મૂકશું અહીંયા પહેલા b મૂકશું પછી a મૂકશું એટલે cos b minus cos a અહીંયા cos b minus cos a પછી t કે x લેવા દેવા નથી તમને સમજાઈ ગયું એનો મતલબ નિયત સંકલન હોય તો આ રીતે f of x dx મેળવો કે f of t dt મેળવો બેની લિમિટ સમાન હોવી જોઈએ પાછી જો હું લિમિટ બદલી નાખું તો પછી સમાન ન થાય અહીં ધારો કે c થી d કહી દઉં તો પછી તમે c અને d મૂકો તો બે સમાન થાય નહીં સમજાય છે એટલા માટે આપણે વાત કરી પ્રમાણે કે બે લિમિટ સમાન હોવી જોઈએ a થી b f of x dx અને અહીં a થી b f of t dt તો આનું જે સંકલન થાય એ t માં આવે આનું જે સંકલન થાય x માં આવે પણ પછી a થી b લિમિટ સમાન છે એટલે જવાબ બેના કેવા થશે સમાન થશે આ પહેલો નિયમ છે ગુણધર્મ તમને સમજાઈ ગયો છે બરાબર આગળ વધીએ બીજા ગુણધર્મની વાત કરીએ a થી b f of x dx હોય એટલે a થી b છે એની લિમિટ હું ઇન્ટરચેન્જ કરું અને b થી a કરું f of x dx તો આગળ એક ઋણ સંખ્યા આવશે એટલે બેના જવાબમાં ખાલી માઈનસ નો ફેર રહે આની અંદર જવાબ કેવો આવે ધારો કે આ f of b minus f of a આવે તો આનો જવાબ કેવો આવે f of a minus f of b પહેલા a મૂકવાનું પછી b મૂકવાનું પણ આગળ માઈનસ છે એ આપવું એટલે ઓટોમેટિક બે કેવા થઈ જાય સમાન થઈ જાય તમે સમજી શકો છો પહેલાનો જવાબ f of b minus f of a આવતો હોય તો આમાંથી હું માઈનસ બહાર લઈ લઉં એટલે f of a minus f of b થાય સમજાય છે આમાં કઈ તારવાની જરૂર નથી બરાબર છે એટલે આ પણ તમારે યાદ રાખવાનું છે હું યાદ રાખવાનું લિમિટ ઇન્ટરચેન્જ કરીએ આપણે a to b હોય અને b to a કરું તો આગળ મારે નિશાની કેવી આપવી પડે માઈનસ ની આપવી પડે ફરીવાર બોલું છું કોઈ પણ નિયત સંકલનમાં એની લિમિટ આપણે બદલતા હશું લોઅર લિમિટ તો અપર લિમિટ છે a થી b કે b થી a કરતા હોય ત્યારે એમાં આગળ માઈનસની નિશાની તમારે આપવી પડે તો આ બે સમાન રહે નકર સમાન રહે નહીં બરાબર એટલે લિમિટ બદલો તો આગળ તમારે માઈનસ એને આપવાના થશે રેડી આગળ વાત કરીએ ત્રીજો નિયમ a થી a f of x dx જો તમે બે લિમિટ કેવી છે સમાન a થી a બે જગ્યાએ a છે તો એનો મતલબ જ્યારે પણ આપણે સંકલન કરીએ ત્યારે f of a એટલે cos a અને માઈનસ a એટલે cos a cos a માંથી cos a બાદ થાય એટલે 0 જ આવે સમજાય છે કહું છું એટલે a થી a હોય એટલે પહેલા અપર લિમિટ મૂકો એટલે જે કાંઈ સંકલન થયા પછી એનું જે કાંઈ પદ આવે એ પદમાં તમે બધે a મૂકો અને પાછું માઈનસ કરો અને એ જ પદમાં પાછું બધે ફરીવાર a મૂકો તો બે સમાન થવાના તે એટલે બેની બાદબાકી 0 થાય જ પણ 99.99 આ કન્ડિશનમાં કામમાં પણ આ f of x છે એનું સંકલન ડિફાઇનાઇટ એટલે કે અશક્ય હોવું જોઈએ તો 0 લખી શકાય નકર લખી શકાય નહીં ઇમ્પ્રોપર ઇન્ટિગ્રલ એટલે અશક્ય ઇન્ટિગ્રેશન તમે આગળ ભવિષ્યમાં ભણશો ત્યારે તમને ખબર પડશે પણ વાત એટલી છે ખાલી કે જે આ f of x dx મેં લખ્યું એનું સંકલન કેવું હોવું જોઈએ ફાઇનાઇટ હોવું જોઈએ શક્ય હોવું જોઈએ તો આપણે આ રીતે જવાબ 0 લખી શકાય નકર લખી શકાય નહીં પણ અત્યારે આપણે ઇન્ફાઇનાઇટના કોઈ સમ તમારે આવવાના નથી બરાબર છે છતાં આગળ ભવિષ્યમાં જે ડબલમાં ક્યાંક કામમાં આવશે તો એક્સ્ટ્રા સમમાં તમને કરાવીશ ઇન્ફિનિટી એટલે કે એ સંકલન છે એમાં જ્યારે લિમિટ મૂકતા હોય ત્યારે એની લિમિટ છે એ આ રીતે ઇન્ફિનિટી બનતી હોય અને ઇનડિફાઇનાઇટ અથવા ઇમ્પ્રોપર ઇન્ટિગ્રલ કહેવાય બરાબર ઇંગ્લિશમાં ત્યારે તકલીફ પડે એની સિવાયના બધા દાખલામાં જો તમે આનું સંકલન કરી શકતા હોય તો a થી a લખ્યું હોય તો સંકલન થાય અને સંકલન થાય પછી પહેલા a મૂકો અને પછી બાદ કરીને પાછું a મૂકીને બાદ કરો તો 0 થવાનું જ તે એટલું તો બહુ સિમ્પલ છે તમને સમજાય છે બરાબર છે પણ સંકલન એનું શક્ય હોવું જોઈએ હવે વાત કરીએ a થી b f of x dx a થી b f of x dx ધ્યાન આપો તો a થી b f of x dx a અને b એ કોઈ વાસ્તવિક સંખ્યા હોય એની વચ્ચે ધારો કે c અને d બે વાસ્તવિક સંખ્યા હું લઉં બરાબર છે તો આપણે શું કરાય તો કે a થી c f of x dx વત્તા c થી d f of x dx વત્તા d થી b f of x dx તમે જોઈ શકો છો આપણે એના શું કર્યા છે ભાગલા પાડ્યા છે
a થી b હતું તો પહેલા મેં શું કર્યું a થી c કર્યું, પછી હું કર્યું c થી d કર્યું અને પછી હું કર્યું d થી b કર્યું. આની અંદર આ રીતની કન્ડિશન હોય a લેસ ધેન b સોરી c લેસ ધેન d લેસ ધેન b, બરાબર. એટલે c છે એ મોટો છે તો પહેલા a થી c પાસે ગયા, પછી c થી d પાસે ગયા અને પછી d થી b પાસે ગયા. એટલે આ રીતે હોય a કરતા c મોટો c કરતા કોણ મોટો હોય d મોટો હોય તો a થી c વત્તા c થી d પછી d થી b. આ છેલ્લે કોણ આવી ગયું b, સ્ટાર્ટ કર્યું હતું a થી એટલે a થી છેલ્લે b આવી જવું જોઈએ. હવે તમે ગમે એટલા સંકલનના નિયત સંકલનમાં ભાગલા પાડી શકો. આનું સંકલન કરો, આનું સંકલન કરો, આનું સંકલન કરો, પછી બધાનો સરવાળો કરો એ આના બરાબર થાય, બરાબર. હજી બહુ સમજ નથી પડતી જાય તો આપણે એક સિમ્પલ સાદું ઉદાહરણ લઈએ. ધારો કે મેં આવું લખ્યું 0 થી 5 f of x dx. હવે તમને કિંમત આપો એટલે ખબર પડશે. હવે 0 થી 5 f of x dx એટલે f of x કોઈ પણ વિધેય આપ્યું હોય એનું આપણે સંકલન મેળવીએ. સંકલન મેળવ્યા પછી 0 થી 5 માટે છે એટલે 5 માંથી મૂકશું પછી 0 મૂકીને બાદ કરી ટૂંકમાં એનું તમને સંકલન મેળવતા આવડશે, બરાબર. હવે પ્રશ્ન એ છે 0 થી 5 મેળવી હું આમ લખું 0 થી 2 પછી લખું 2 થી 3 પછી લખું 3 થી 4 અને પછી લખું 4 થી 5. મેં ગમે વાડાવાળી ભાગ કર્યો, પહેલા 0 થી 2 લખ્યા, 2 અંતર લીધા છે, પછી 2 થી 3 3 થી 4 4 થી 5. પ્રશ્ન એટલો છે ખાલી કે 0 થી સ્ટાર્ટ થવું જોઈએ અને 5 જે અપર લિમિટ હોય ત્યાં પૂરું થવું જોઈએ. આ રીતે તમે ભાગલા પાડી શકો. હવે આ બધાના સંકલન અને બધાનો સરવાળો કરો. અહીં f of x dx લખવાનો હોય, f of x dx f of x dx એ બધાનો સરવાળો કરો તો એનો જવાબ છે એ આના બરાબર મળે, બરાબર છે. હવે સમજાણું. ભાગલા કેમ પડવાના હજી કહું છું કે 0 થી મેં 2 લખ્યા કારણ કે 0 અને 5 ની વચ્ચે 2 આવે છે તો 0 થી 2 લખ્યા તો એની પછી 2 થી સ્ટાર્ટ થવું જોઈએ એટલે 2 થી 3 લખ્યા, પછી 3 થી 4 લખ્યા, પછી 4 થી 5 એ પૂરું થયું. દેખાય છે? એટલે 0 થી 5 હોય એ પહેલું 0 અને છેલ્લું 5. તમે વચ્ચે આવા ગમે એટલા ભાગલા તમે પાડી શકો. તમે પોઈન્ટમાં પાડો હોય તોય પાડી શકો. એવું પણ હું લખી શકું 0 થી 2.5 તો 2.5 મેં પૂરું કર્યું તો સ્ટાર્ટ કરી થવું જોઈએ 2.5 થી 3. આમ પણ તમે લખી શકો. સમજાય છે કહું છું? એટલે ભાગલા તમને પાડતા આવડવા જોઈએ. આનો મતલબ શું છે? આ અલગ અલગ ને લખ્યા નિયત સંકલન છે. ભાગલા એટલે સંકલનમાં જે આપણે અનિયતમાં પાડતા એમ નહીં પણ નિયત સંકલનમાં લિમિટ છે 0 થી 5 એને આપણે અલગ અલગ ભાગમાં વેચી 0 થી 2.5 2.5 થી 3 3 થી 4 અને 4 થી 5 છેલ્લે 5 એ પૂરું થઈ જવું જોઈએ. ઘરનું એમાં કાંઈ ન આવવું જોઈએ. 0 થી સ્ટાર્ટ થાય 5 એ પૂરું થાય વચ્ચે તમે ગમે એટલા ભાગ આ રીતે પાડી શકશો, બરાબર છે. એટલે આ જે ચોથો ગુણધર્મ છે એ નિયત સંકલનમાં જે લિમિટ હોય એના ભાગ પાડવા માટેનો છે. ઓકે, હવે તમને સમજાઈ ગયું છે. આગળ વાત કરીએ. પાંચમો ગુણધર્મ a થી b f of x dx હોય તો એનું સંકલન a થી b f of a + b - x dx એટલે આનું સંકલન અને આનું સંકલન બે સમાન થાય. આ મહત્વનો નિયમ છે, ધ્યાન આપો. ચોપડીની અંદર આના બે નિયમ આપ્યા છે, એમાં મેં ખાલી એક જ લખ્યો છે, બરાબર છે. ચોપડીમાં ઘણા બધા ગુણધર્મ આપ્યા છે. ચોપડીમાં કુલ બધા થઈને ગુણધર્મ 7 જ છે પણ એમાં પેટા પ્રકાર થઈને 10 9 જેટલા ગુણધર્મ છે. આની અંદર એક નિયમ એમાં આપ્યો છે ચોપડીમાં 0 થી a લખ્યું છે, બરાબર. હવે 0 થી a લખ્યું હોય પહેલા સાંભળી લો આ નિયમ શું કહે છે. તો a થી b f of x dx હોય તો તમને આ જે x દેખાય છે એ x ની જગ્યાએ તમારે મૂકવાનું. શું મૂકવાનું? તો આ બેનો સરવાળો એટલે a + b એમાંથી x બાદ કરવાનો એટલે આ બેનો સરવાળો એટલે કોણ થયો? a + b એમાંથી x હું બાદ કરું એ ક્યાં મૂકવાનું? તો આપેલો x જે f of x નો હોય ત્યાં મૂકું એટલે શું થાય? a + b - x, બરાબર છે. a થી b લિમિટ બેની સમાન. તો આનું તમે સંકલનનો જવાબ જે આવે એ જ સંકલનનો જવાબ આનો આવે. બે સંકલનના જવાબ સમાન આવે. આ સાબિત કરવું હોય તારવવું હોય તો બહુ સિમ્પલ છે. a + b - x = t ધારી લો
એટલે f ઓફ t dt a થી b આવશે અને આ પ્રમાણે a થી b f ઓફ t dt હોય તો a થી b f ઓફ x dx બે કેવા થાય સમાન એટલે એ તમને ચોપડીમાં આપેલું છે પણ આપણે કાંઈ તારવવાની જરૂર નથી તમારે મગજમાં ખાલી એટલો નિયમ યાદ રાખવાનો છે કે નિયત સંકલનની અંદર હજી બોલું નિયત સંકલનની અંદર આ બે લિમિટનો સરવાળો એટલે a + b એમાંથી x બાદ કરો એ x ની જગ્યાએ મૂકું તો આ બે કેવા થશે સમાન થશે બરાબર છે હવે ચોપડીની અંદર આમાં અલગ એક નિયમ આપ્યો છે 0 થી a f of x dx લખ્યું છે તો હવે મેં એવું કીધું આ બેનો સરવાળો તો 0 + a એટલે શું થશે a થશે એમાંથી x બાદ કરો એટલે a - x ક્યાં મૂકવાનું તો કે x ની જગ્યાએ અહીં ખાલી કોણ આવશે a - x a થી b સોરી 0 થી a જો તો આમ લખી શકાય તો આમાં કઈ અલગથી લખવાની જરૂર નથી તમારે શું યાદ રાખવાનું લિમિટનો સરવાળો એમાંથી x બાદ કરો આવું પણ આપ્યું છે 0 થી 2a હોય તો અહીંયા 0 થી 2a આ બેનો સરવાળો 0 + 2a એટલે કેટલા થાય એટલે 2a - x તો પણ બે કેવા થાય સમાન થાય એટલે મેઈન પર્પઝ શું છે મેઈન હેતુ તમારે x ની જગ્યાએ શું મૂકવાનું છે તો કે x ની જગ્યાએ આ બેનો સરવાળો એટલે a + b એમાંથી x બાદ કરો એટલે a + b - x તો બેના જવાબ કેવા રહેશે સમાન એટલે આપણે આનો જવાબ મેળવવો હોય પછી તો આનો જવાબ મેળવીએ તો બેના જવાબ સમાન હોય એટલે અમુક સંકલનના દાખલા એવા આવશે નિયત સંકલનમાં કે આનું ડાયરેક્ટ સંકલન કરી શકશું નહીં એટલે આપણે આ નિયમ વાપરીએ એટલે આ વિધેયમાં ફેરફાર થાય અને એનું પછી સંકલન કરવું સહેલું પડશે બરાબર છે ત્યારે આ કામમાં આવશે આ પણ મહત્વનો નિયમ છે બરાબર છે આની ઉપરના ઘણા બધા આપણે દાખલા કરીશું ઘણી બધી રીતના બરાબર છે આમ તો 3 પ્રકારની રીતના દાખલા આમાં થાય પણ હવે રીત આપણે નથી આપવા બરાબર રીતના નામ નથી આપવા એટલે આપણે ગુણધર્મ યાદ રાખશું પાંચમો ગુણધર્મ અને પાંચમો ગુણધર્મ 3 અલગ અલગ પ્રકારના દાખલામાં વાપરીશું બરાબર છે આગળ વાત કરીએ છઠ્ઠા ગુણધર્મની હવે -a થી a f of x dx બરાબર છે -a થી a f of x dx તમે જોઈ શકો છો આમાં શું હતું a થી b હતું a થી b હતું આમાં a થી a હતું પણ આની અંદર શું આવ્યું છે -a થી પ્લસ એનો મતલબ -5 થી +5 ઋણ સંખ્યાથી ધન સંખ્યા બે સંખ્યા સમાન હોય -2 થી +2 -3 થી +3 બરાબર છે f of x dx તો એનો જવાબ 0 આવે આ પણ આઈએમપી છે એમસીક્યુ માટે એમસીક્યુ માં મોટા ભાગે મેં કીધું પ્રમાણે નિયત સંકલનમાંથી પૂછાય કારણ કે એમાં ઓપ્શન બહુ સહેલા અચળ પદ હોય એટલે ઓપ્શન મૂકવા સહેલા પડે બરાબર છે અને એમસીક્યુ માટે ખૂબ જ આઈએમપી છે -a થી a f of x dx = 0 જ્યાં f of x એ અયુગ્મ વિધેય છે કેવું વિધેય છે અયુગ્મ વિધેય છે હવે આની પહેલા આપણે 11મા ધોરણમાં વાત થઈ હતી અથવા 12મા ધોરણમાં પણ આપણે ક્યાંક વાત થયેલી છે કે યુગ્મ વિધેય અને અયુગ્મ વિધેય એટલે શું ત્રિકોણમિતિય વિધેયમાં પણ વાત થાય છે cos વિધેય કેવું છે તો કે યુગ્મ તો cos of -θ લખો તો એના બરાબર શું લખાય છે cos θ માઈનસ નિશાની ગળી જાય બરાબર ને અને sin of -θ લખો તો શું આવશે -sin θ એમાં માઈનસ નિશાની બહાર આવશે એટલે એને અયુગ્મ વિધેય કહેવી જોઈએ અને cos ને sec બે કેવા છે યુગ્મ વિધેય છે તો યાદ રાખજો આ અયુગ્મ વિધેય એટલે શું તો કે f of -x લખ્યું હોય તો બરાબર કોણ આવશે -f of x એટલે એવા વિધેયમાં કે આપણે અહીંયા x ની જગ્યાએ -x કરતા હોય અને માઈનસ નિશાની જો બહાર આવે તો એને અયુગ્મ વિધેય કહેવાય ત્રિકોણમિતિય વિધેયમાં પણ આપણે આવું લખતા આ અયુગ્મ એટલે -sin θ લખતા તમને યાદ હશે પણ cos of -θ લખો તો આપણે શું લખતા તો કે cos θ અહીંયા માઈનસ નિશાની બહાર આવતી નથી બરાબર છે ને તો આ રીતે નિશાની બહાર આવશે તો અયુગ્મ વિધેય હોય એટલે આપેલું વિધેય જો અયુગ્મ હોય એમાં જો -x મૂકતા માઈનસ નિશાની બહાર આવતી હોય દાખલામાં તમને સમજાવીશ કેમ કરવું હોય પણ પ્રશ્ન એ છે કે જો અયુગ્મ વિધેય હોય તો એનો જવાબ સીધો શું લખશું આપણે 0 લખશું પણ ક્યારે -a થી +a
-5 થી +5 -10 થી +10 કોઈ પણ વિધેય f(x) dx આપ્યું હોય અને વિધેય પોતે અયુગ્મ હોય તો એનો જવાબ આપણે 0 લખશું. બરાબર છે. હવે યુગ્મ અયુગ્મ વિધેયના ઉદાહરણ પણ તમને હું દાખલામાં આપીશ. બરાબર. જો યુગ્મ વિધેય હોય તો યુગ્મ વિધેયમાં શું આવશે તો કે f(-x) = f(x) એટલે માઈનસ નિશાની જો ગળી જાય તો એવા વિધેયને યુગ્મ વિધેય કહેવાય. એ તમને ખબર હશે. બરાબર છે. એના ઉદાહરણ હું તમને દાખલામાં આપીશ. જો ન યાદ હોય, ભૂલાઈ ગયું હોય તો. પણ અત્યારે ખાલી એટલું યાદ રાખો કે અયુગ્મ વિધેય હોય તો જવાબ 0 લખશું. અને મોટા ભાગે ચોપડીની અંદર અથવા ગુજકેટમાં બોર્ડમાં MCQ નિયત સંકલનમાંથી આવો માઈનસ થી પ્લસ વાળો પૂછાય તો પહેલાં તમારે ચેક કરવાનું છે અને એમાં 0 ઓપ્શન તમને આપેલો હોય તો તમારે 99% ચેક કરવાનું છે યુગ્મ છે કે અયુગ્મ. અને મોટા ભાગે 99% એ અયુગ્મ વિધેયનો દાખલો છે. એનો જવાબ શું આવતો હશે? 0 જ આવતો હશે. બરાબર છે. એટલે -a થી +a અયુગ્મ વિધેય હોય તો 0. જો યુગ્મ વિધેય હોય તો તમે એને આવી રીતે લખી શકો 0 થી a. એટલે -a થી +a હતું એની જગ્યાએ આપણે 0 થી a કરી નાખીએ તો 2 ટાઈમ્સ એટલે કેટલો કરી નાખીએ 2 ટાઈમ્સ. એટલે 2 વખત 0 થી f(x) dx. તો આનો જવાબ ને આનો જવાબ બે કેવા આવશે? સમાન આવશે. બરાબર છે. એટલે હવે તમને સમજાઈ ગયો છે. અયુગ્મ વિધેય હોય તો જવાબ 0 લખવાનો છે. યુગ્મ વિધેય હોય તો 0 થી a કરીને આગળ કેટલા લખવાનો છે? 2. એટલે 2 ટાઈમ્સ 0 થી a એ બેના જવાબ કેવા થાય? સમાન થાય. હા, પછી તમારે પાછું આનું સંકલન તો મેળવવાનું છે. આમાં તમારે સંકલન મેળવવાનું નથી. આમાં ડાયરેક્ટ તમારે એનો જવાબ જ 0 લખી નાખવાનો છે. ક્યાંય તમારે સંકલન કરવાનું નથી. બરાબર છે. એમાં આપણે f(x) ખાલી અયુગ્મ બતાવું એટલે સીધો જવાબ હું 0 લખીશ. ત્યાં એકે રીત હું સંકલનનો ઉપયોગ કરીશ નહીં, સંકલન સૂત્ર વાપરીશ નહીં, પણ ફક્ત આ ગુણધર્મ આપણે વાપરશું અને એના પ્રમાણે જવાબ ડાયરેક્ટ 0 લખી નાખશું. ઓકે. આગળ વાત કરીએ 7મો નિયમ 0 થી 2a f(x) dx. હવે 0 થી 2a f(x) dx આ 7મો જે છે નિયમ ગુણધર્મ એ વિચિત્ર છે અને એ વિચિત્ર ગુણધર્મ છે એનો આખી ટેક્સ્ટબુકની અંદર એક જ દાખલામાં ઉપયોગ થશે અને એ ઉપયોગ હું તમને કહીશ ત્યારે તમને કહીશ આ ગુણધર્મ. બરાબર. બાકી મોટા ભાગના મેં કીધું એ પ્રમાણે 3 પ્રકારના દાખલા છે. એ 3 પ્રકારના દાખલા આ નિયમનો વારંવાર આપણે ઉપયોગ કરશું. બેનો સરવાળો ઓછા x. આનો આપણે ઉપયોગ કરશું માનાંકવાળા દાખલામાં. બરાબર છે. અને આનો આપણે એક જ પ્રકારના દાખલામાં ઉપયોગ કરશું, એક જ દાખલામાં. બાકી ક્યાંય એનો ઉપયોગ થતો નથી. પણ નિયમ પાછો એવો ધ્યાન આપો કેવો છે? 0 થી 2a. એટલે 0 થી 2a છે તો 2a ના અડધા a. એટલે 0 થી a 0 થી a લઈ લો. અહીંયા જેમ ભાગલા પડ્યા થાય એમ ભાગલા નથી ના પડે. દેખાય છે ને? a થી c, c થી d એમ નહીં. 0 થી a પછી a થી 2a લખો તો આવડવા થઈ જાય. એટલે 0 થી a પાછું ફરીવાર 0 થી a છે ને વિચિત્ર. 0 થી a ને a થી 2a એમ નથી. આ પ્રમાણે નથી. 0 થી a અને 0 થી a બે પણ તમે જો અહીંયા f(x) છે અહીંયા વિધેય કરીને બેઠું. બાકી આમ લખીએ કે 0 થી a f(x) dx અને વત્તા a થી 2a f(x) dx. તો આજે મેં ભાગલા નિયત સંકલનના પાડ્યા લિમિટના એ આ નિયમ ચોથા નિયમ પ્રમાણે પાડ્યા કે એમાં બે જગ્યાએ f(x) છે 0 થી a પછી a થી 2a. આજે વસ્તુ અલગ છે. 0 થી a પાછું ફરીવાર 0 થી a. પહેલી વાર f(x) છે અને બીજી વાર શું છે? f(2a ઓછા x). એટલે આ બેનો સરવાળો 0 થી a નો સરવાળો a ઓછા x નહીં, પણ આ મેન જે નિયત સંકલનની લિમિટ હતી 0 થી 2a એટલે 0 વત્તા 2a એટલે 2a ઓછા x ને મૂકે છે. બરાબર છે. એટલે આ બેના સરવાળામાંથી x બાદ કરીએ જેમ આમાં કરતા એ પ્રમાણે એકવાર f(x) પોતે લેવાનું અને એકવાર આ બેના સરવાળામાંથી x ને બાદ કરો. એ બે વિધેય મૂકો તો બેનો સરવાળો કરો તો એ આના બરાબર આવશે. 0 થી 2a f(x) dx તમે મેળવો એના જવાબ બરાબર બે સમાન આવશે. બરાબર છે. હવે ટેક્સ્ટબુક ની અંદર હજી આગળ આની અંદર પાછો વધારાનો નિયમ પણ લખેલો છે. એમાં એને એવું લખ્યું છે કે ભાઈ f(2a - x) બરાબર f(x) હોય તો વિચારો કે કદાચ અહીંયા 2a - x મૂકો ને f(x) બે સમાન આવતો આની જેમ યુગ્મ લખેલું છે.
આના બરાબર જો આ આવતું હોય તો 0 થી f of x dx થાય તો આ એક વાર ને આ એક વાર એટલે કેટલી વાર થાય બે વાર તો આમ લખાય 2 ટાઈમ 0 થી f of x dx આ નિયમ ગુણધર્મ ચોપડીમાં અલગથી લખીને આપ્યું છે પણ કાંઈ લખવાની જરૂર લાગતી નથી ખોટે ખોટું વધારે યાદ નથી રાખતા આપણે બરાબર ત્યાં આપણે અંદર લિમિટ મૂકશું અને જો બે સમાન આવશે દેખાશે ભાઈ આના બે હરખા થઈ ગયા તો આપણે 2 ટાઈમ લખી નાખશું બરાબર છે પણ મૂકશું આપણે 2a ઓછા x બરાબર અને જો 2a ઓછા x ઓછા f of x આવે એટલે આ છે એના બરાબર માઈનસ f of x આવતું હોય તો આ માઈનસ થશે ને આ પ્લસ થશે તો બે તો સમાન માઈનસ પ્લસ થાય એટલે જવાબ કેવો આવશે તો 0 એટલે ચોપડીની અંદર આ અને આ એ બે અલગ અલગ આપ્યા છે પણ આપણે અલગ આપતા નથી તમારે ખાલી આ નિયમ યાદ રાખો પછી જ્યારે દાખલામાં આપણે કરતા હોય ત્યાં તમને આ f of x દેખાય તો 2 ટાઈમ કરી નાખજો અને આ માઈનસ f of x દેખાય તો આ બે કટ કરી નાખજો એટલે જવાબ 0 આવશે એટલે વધારાનો નિયમ યાદ રાખતા નથી આપણે બરાબર પણ મેન આ નિયમ યાદ રાખજો 0 થી 2a હોય તો 0 થી a અને 0 થી a એકવાર f of x અને એકવાર f of 2a ઓછા x લિમિટનો સરવાળો આ બેનો નહીં પણ આ બેનો લેવાનો છે બરાબર 2a ઓછા x અહીંયા મૂકવાના છે તો આમ વિદ્યાર્થી મિત્રો નિયત સંકલનના આ કુલ 7 ગુણધર્મો છે હવે આપણે સંકલનના છેલ્લા સ્ટેજ ઉપર છીએ બરાબર અનિયત સંકલન જે કમ્પ્લીટ કર્યું આપણે પછી નિયત સંકલનના 2 સ્વાધ્યાય અને આ નિયત સંકલનના છેલ્લા 7 ગુણધર્મો હવે તમારે સંકલનમાં નવું કાંઈ શીખવાનું નથી બરાબર છે નવા કાંઈ સૂત્ર શીખવાનું નથી આ નિયત સંકલનના 7 ગુણધર્મો યાદ રાખો એની ઉપરથી નિયત સંકલનના દાખલા તમારે ફક્ત હવે કરવાના છે એટલે આ સંકલનના છેલ્લા સ્ટેજ ઉપર જવી પણ આગળ તમારે દાખલા ઘણા બધા IMP આવશે બરાબર છે એ દાખલા બોર્ડમાં પૂછાય અને વારંવાર પૂછાય એવા દાખલા છે ગુણધર્મના નહીં તમને આવડવા જો ઓકે તો આજે હોમવર્કમાં તમારે આ 5 નિયમો છે એ 5 વાર લખવાના છે અને યાદ રાખવાના છે ઓકે હવે આપણે દાખલાની શરૂઆત કરીએ આપણે દાખલાની વાત કરીએ સ્વાધ્યાય 7.11 પહેલો દાખલો 0 થી π/2 cos² x dx અગાઉ આપણે આ દાખલો આવી ગયો છે cos² x નું સંકલન તમને અનિયત સંકલન પ્રમાણે આવડે છે બરાબર એ પ્રમાણે દાખલો ગણો તોય હાલે અને તમે નિયમ જે લખાવ્યા છે ગુણધર્મ એમાં પ્રમાણે પણ દાખલો થઈ શકશે પણ જેનું તમને સંકલન આવડતું હોય અનિયત સંકલન પ્રમાણે તો એ પ્રમાણે દાખલો ગણી શકો છો તમે અને લિમિટ તમે મૂકી શકો છો અમુક એવા દાખલા હોય જે બે પ્રકાર થતા હોય બરાબર છે પણ ગુણધર્મનો ઉપયોગ કરીને દાખલો સહેલો થતો હોય તો તમે ગુણધર્મનો ઉપયોગ કરો તો વધારે સારું બીજું એવો પ્રકારના દાખલા આવે કે જેમાં અનિયત સંકલન પ્રમાણે તમે દાખલો કરી ન શકતા હોય ત્યારે તમારે ગુણધર્મનો ઉપયોગ ફરજિયાત કરવો પડશે અને એ પ્રમાણે દાખલો કરવો પડશે ઓકે આ દાખલો બે પ્રકાર થાય છે હું તમને બે પ્રકાર દાખલો ગણીને બતાવું તો પહેલા આપણે cos² નું સંકલન છે એના માટે ડાયરેક્ટ સૂત્ર નહોતું એટલે આપણે એના માટે ત્રિકોણમિતિનો ઉપયોગ કરીએ છીએ 1 cos 2x/2 તમને યાદ હશે sin² આવે તો 1 cos 2x લખીએ છીએ આ dx 2 છે છેદમાંથી બહાર લઈ લો એટલે 2 બહાર ગયા હવે 1 નું સંકલન કરીએ અને પછી cos 2x નું કરીએ થાય ને સંકલન અનિયત સંકલન પ્રમાણે 1 નું શું થશે x અને cos 2x નું શું આવશે તો cos 2x નું આવશે sin 2x અને છેદમાં x નો સહગુણક 2 એટલે 1 નું થાય x cos નું sin પણ 2x છે એટલે છેદમાં કેટલા મૂક્યા 2 પછી વત્તા c નો મૂકતા હવે શું મૂકવાની તો કે લિમિટ 0 થી π/2 જેમ આપણે 7.9 અને 7.10 ના દાખલા કર્યા એમ હવે ઉપરની લિમિટ મૂકવાની π/2 એમાંથી 0 ને આપણે લિમિટ મૂકીને બાદ કરીશું 1/2 બેના કૌંસમાં કહેવાય એટલે મોટો કૌંસ કરું છું પહેલા π/2 મૂકો એટલે π/2 રેડી અહીંયા π/2 મૂકો એટલે x બરાબર π/2 મૂકો 2 કટ થાય એટલે π આવશે અને sin π 0 આ 0 એટલે બધું 0 થઈ ગયું એટલે વત્તા 0 માઈનસ હવે 0 મૂકો x બરાબર 0 એટલે 0 અહીંયા 0 મૂકો એટલે sin 0 એ પણ 0 આવશે તમે જોઈ શકો છો તો વધ્યું કોણ π/2
આ બધું 0 જ છે π/2 * 1/2 એટલે π/4 આ તમારો જવાબ આ મેં દાખલો છે એ અગાઉ જે આપણે શીખ્યા એ પ્રમાણે f (b - f) મૂળભૂત નિયમ જે નિયત સંકલનનો છે એ પ્રમાણે દાખલો કર્યો આપણે અનિયત સંકલનનો પછી આપણે અહીંયા લિમિટ આપી હવે આપણે ગુણધર્મની વાત કરતા હોય તો રીત નંબર 2 એટલે અથવા આ દાખલો બીજી રીતે કરવો હોય તો બરાબર છે તો પહેલી રીતે આપણે આ કરી બીજી રીતે જો દાખલો કરવો હોય તો આપણે ગુણધર્મનો ઉપયોગ કરશું I બરાબર કોણ છે 0 થી π/2 cos² x અને dx હવે ગુણધર્મ પાંચમો મેં કીધું મોટા ભાગે આપણે એનો ઉપયોગ કરશું પાંચમા ગુણધર્મમાં શું હતું તો કે a + b - x એટલે x ની જગ્યાએ આ બેનો સરવાળો બરાબર છે એમાંથી x બાદ કરો એ વિધેયમાં આપણે મૂકવાનું ફરીવાર કહું છું બહુ મહત્વનો નિયમ છે a + b f(x) dx હોય તો આપણે શું લખશું a થી b f આની જગ્યાએ આ બેનો સરવાળો a + b એમાંથી x બાદ કરો એટલે a + b - x dx એ x ની જગ્યાએ મૂકવાનું તો આ બેના જવાબ કેવા રહેશે સમાન બરાબર છે તો આપણે એક વસ્તુ કરીએ આ પરિણામ નંબર 1 કહી દઉં છું ધ્યાન રાખો હવે હું કરું છું તો કે 0 થી π/2 હવે x ની જગ્યાએ તો આ cos² છે આમ ના પણ આ x ને દેખાણો એ વિધેય આ x દેખાય ત્યાં તમારે શું લખવાનું આ બેનો સરવાળો એટલે 0 + π/2 એમાંથી x બાદ કરો એટલે કોણ વધે π/2 - x બરાબર છે એટલે a + b - x પ્રમાણે કોણ વધ્યું π/2 - x ક્યાં મૂકવાના x ની જગ્યાએ જેમાં x ની જગ્યાએ આપણે મૂકતા આ x દેખાય છે ને આપણે શું લખ્યું હતું a + b - x એમ અત્યારે જે આપણને x દેખાય એ આપણે શું લખશું બેનો સરવાળો - x એટલે કે π/2 - x બરાબર છે અને dx આનો જવાબ અને આનો જવાબ બે સમાન આવે એમ આ જે મેં ગુણધર્મ લખ્યો તો પાંચમો એ પ્રમાણે આ બેના જવાબ કેવા આવે સમાન એટલે આનો જવાબ છે એના બરાબર આપણે આ લખી શકાય બરાબર છે હવે આમાં તમે જોઈ શકો છો વિધેય બદલાઈ ગયું પણ બેના જવાબ કેવા આવશે નિયત સંકલન પ્રમાણે સમાન આવશે એટલે આપણે આના બરાબર આ લખી શકાય બરાબર છે હવે તમને સમજાઈ ગયું હશે આગળ વધીએ આપણે તો cos² π/2 - x હવે ત્રિકોણમિતિનો આપણો નિયમ છે કે π/2 - x હોય તો cos નું શું થશે વિધેય બદલાય એટલે કે sin થાય અને વર્ગ છે આમાં ત્યાં π/2 - x તો પહેલું જ છે નિશાની ધનત આવશે અને છતાંય વર્ગ છે એટલે નિશાની કઈ જોવાની જરૂર નથી તો એના બરાબર આપણે sin² x dx લખાય તમે જોઈ શકો છો તો તો આપણે આના બરાબર આ લખી શક્યા એના બરાબર આ મળ્યું એ મૂળભૂત કોના બરાબર છે I બરાબર તો તમે જોઈ શકો કે cos² નો 0 થી π/2 જવાબ મેળવો કે 0 થી π/2 sin² નો જવાબ મેળવો બેના જવાબ કેવા આવશે સમાન આવશે એવું મહેતાઈ બરાબર છે હવે સાંભળો આ સમીકરણ નંબર 1 અને સમીકરણ નંબર 2 આનો જવાબ I બરાબર છે તો આપણે સમીકરણ 1 અને 2 નો સરવાળો કરીએ I મળ્યો નથી હજી બરાબર છે 1 + 2 લેતા કારણ કે આપણે શું કર્યું પ્રમેય વાપર્યો તો પ્રમેય વાપરીને આપણે પાછા ક્યાં આવ્યા cos² ની ભાઈ sin² માં આવ્યા પણ સંકલનનો જવાબ તો મળ્યો નથી હવે sin² બરાબર પાછું 1 - cos 2x/2 વાપરીને જવાબ મેળવું તો પહેલા cos² બરાબર મેળવી નાખ્યું હોત તો સમજાય કહું છું પણ આ નિયમ વાપરવા પાછળનો કારણ આ cos² ને sin² ને બે I છે હવે હું સમીકરણ 1 અને 2 નો સરવાળો કરું તો ડાબી બાજુનો સરવાળો I + I કેટલા આવશે 2I આ બાજુ 2I થશે અને જમણી બાજુના સરવાળામાં 0 થી π/2 આ cos² x dx અને વત્તા 0 થી π/2 sin² x dx આ તમે સમજી શકો છો બેનો મેં સરવાળો કર્યો છે બરાબર પણ હવે તમે જુઓ તો 0 થી π/2 0 થી π/2 અને આ sin² છે આ cos² છે તો આપણે ઓલા બે ભેગા કરતા જે મૂળભૂત અનિયત સંકલનનો કાર્ય નિયમ હતો એ પ્રમાણે આપણે સિંગલ ટર્મ લખી શકાય શું લખાય 0 થી π/2 cos² + sin². જો તો આનો મતલબ શું થાય
આને સરવાળો આપો, સોરી સંકલન આપો અને આને સંકલન આપો, એમ બે અલગ અલગ આપેલા હતા. એ બેને શું કર્યા, ભેગા કર્યા. એટલે આ સ્ટેપ નથી લખવાનું તમારે હવે, પછી સીધું આ સ્ટેપ જ લખજો. 0 થી π/2 cos સ્ક્વેર પ્લસ sin સ્ક્વેર. હવે 0 થી π/2 cos સ્ક્વેર પ્લસ sin સ્ક્વેર, તો sin સ્ક્વેર વત્તા cos સ્ક્વેર નિત્યસમ પ્રમાણે કોણ થાય, તો 1 થાય. તો 0 થી π/2 કોણ વધ્યું, તો કે 1 dx. એટલે હવે ખાલી કોનું સંકલન કોણ આવી ગયું, 1 નું આવી ગયું. સમજાય છે? અને 1 નું સંકલન શું થાય, તો કે x થાય. એટલે x અને લિમિટ મૂકી દો 0 થી π/2. હવે π/2 મૂકો પછી 0 મૂકો એટલે જવાબ કોણ આવશે, π/2 - 0. પણ આ જવાબ કોનો છે, હજી કહું છું કોનો જવાબ છે, i નો નહીં. આ બધું સાદું કોના માટે આપ્યું તો 2i. અહીંયા ભૂલ થવાની શક્યતા છે, ધ્યાન આપજો. કારણ કે જવાબ છે એટલે π/2 અમને મૂકે, પણ એ π/2 જવાબ છે i નો નથી, કોનો છે, 2i નો છે. એટલે આ બધું 2i બરાબર. અને તેથી i બરાબર લખવું હોય તો હવે i બરાબર શું લખાય, 2 ને છેદમાં જ આવતો એટલે π/4. આ આપણો જવાબ. તમે જોઈ શકો છો પહેલા જે સંકલન આપણે કર્યું એનો જવાબ એ π/4, આનો જવાબ એ π/4. પણ બે રીતે આપણે સંકલન કર્યું. કદાચ તમને ક્યારેક એવું ભૂલાઈ જાય, આ પહેલું પડે એટલે પહેલી રીતે તમને કરાવ્યું છે, બરાબર છે. એમાં ગુણધર્મ થોડો વધારે ખોટો વાપરો આપણે. આમ તો બે સહેલા એમાં કાંઈ વાંધો છે નહીં, પણ તમને ક્યારેક આ સૂત્ર ભૂલાઈ જાય અને ગુણધર્મ યાદ હોય તો ગુણધર્મ પ્રમાણે તમે સંકલન કરો તો sin સ્ક્વેર વત્તા cos સ્ક્વેર 1 થઈ ગયું. અને પછી તમને 1 નું સંકલન x થાય ખબર પડશે, બરાબર છે. એટલે બે રીતે મેં દાખલો ગણ્યો છે. એટલે હવે પ્રશ્ન એ કહું તમને ફરીવાર કહું છું કે સંકલન f(x) dx લખ્યું હોય એમાં f(x) નું તમે અનિયત સંકલન પ્રમાણે જો 20 રીતમાં પ્રમાણે સંકલન કરી શકતા હોય તો સંકલન કરવાનું અને છેલ્લે લિમિટ મૂકવાની, પૂરું. પણ અમુક એવા દાખલા છે, હજી બોલું ફરીવાર, કે અમુક એવા પ્રકારના દાખલા હોય કે જેમાં ગુણધર્મ વાપરો તો દાખલો તમે સહેલાઈથી કરી શકતા હોય, અને અમુક પ્રકારના દાખલા એવા હોય કે જેમાં તમારે ફરજિયાત ગુણધર્મનો ઉપયોગ કરવો પડશે. તમે ડાયરેક્ટ 1 થી 20 અનિયત સંકલન રીત છે એ પ્રમાણે દાખલો ગણી શકશો નહીં, બરાબર છે. તો ગુણધર્મ છે એ ખૂબ જ મુકામના છે, મહત્વના છે, એ તમને યાદ રહેવા જોઈએ. હવે આપણે આગળ વધીએ. દાખલા નંબર 2. હજુ આ દાખલા નંબર 2 ની આપણે વાત કરીએ તો આની અંદર તમે અનિયત સંકલનની 1 થી 20 મેથડથી એકે મેથડથી આ દાખલો ગણી શકો નહીં, બરાબર છે. આ દાખલો થોડો અટપટો છે. આમાં ગુણધર્મની મદદથી જ દાખલો હેલો થાય. એવું નથી કે તો નોંધ થાય અનિયત સંકલનની, બરાબર. કદાચ થતો એવું હોય, 90% તો નથી થતો. કદાચ તમે એવું વિચિત્ર સાદરૂપ આપો, 3-4 પાના ભરો અને પછી કદાચ તમે નિયત સંકલન પ્રમાણે સંકલન કરી શકશો, પણ કરવું બહુ અઘરું છે, બરાબર છે. અશક્ય છે તો યાદ છે, બરાબર છે. 99.9% દાખલા અનિયત સંકલન પ્રમાણે તમે આ નહીં કરી શકો. ત્યારે તમને આ નિયત સંકલનનો દાખલો છે એ ગુણધર્મથી જ થશે. હવે આ ગુણધર્મ દાખલા નંબર આ જે બીજો છે એમાં પણ હું 5મો ગુણધર્મ વાપરીશ. મેં કીધું એ પ્રમાણે મોટા ભાગના દાખલામાં આપણે 5મો નિયમ 3 પ્રકારના અલગ અલગ દાખલા વાપરશું. એમાંનો આ પહેલો પ્રકાર છે, તમને પછી કહું. પણ આની અંદર આપણે વાપરશું કયો ગુણધર્મ, 5મો ગુણધર્મ. હમણાં આપણે વાપરવી છે આને હું i કહીશ. i બરાબર 0 થી π/2 રૂટ sin રૂટ, બરાબર છે. એને સમીકરણ નંબર 1 કહીશું. એટલે પહેલી જે રકમ છે એને જ આપણે i બરાબર ધાર્યું અને સમીકરણ નંબર 1 કીધું. હવે નિયમ વાપરીએ. નિયમ શું છે, જ્યાં જ્યાં તમને x દેખાય ત્યાં x ની જગ્યાએ શું લખવાનું, a વત્તા b ઓછા x. એટલે બે લિમિટનો સરવાળો ઓછા x, તો લિમિટનો સરવાળો કોણ આવશે, 0 વત્તા π/2 π/2 ઓછા x, જેમ આમાં મૂક્યું હતું એમ. એટલે π/2 ઓછા x ક્યાં મૂકીશ, x ની જગ્યાએ મૂકીશ તો આ અને e બે કેવા કહેવાય, સમાન કહેવાય. એટલે આપણે બરાબર લખીએ, બરાબર 0 થી π/2 x ની જગ્યાએ શું મૂકવાનું, બેનો સરવાળો ઓછા x, એટલે કે π/2 ઓછા x. એટલે π/2 ઓછા x. નીચે પણ આપણે લખીએ sin π/2 ઓછા x વત્તા cos π/2 ઓછા x અને આ dx. બરાબર. એટલે જ્યાં x દેખાય ત્યાં આપણે π/2 ઓછા x મૂક્યા. હવે તો તમે જોઈ શકો sin π/2 ઓછા x એટલે શું લખાય, કે cos x. તો આ 0 થી π/2 આ વર્ગમૂળમાં આવશે cos x.
છેદમાં વર્ગમૂળમાં sin π/2 ઓછા x એટલે કોણ લખાય તો કે cos x અને વત્તા અહીંયા આવશે cos નું બનશે sin એટલે ત્રિકોણમિતિ ગુણધર્મ નિયમ પ્રમાણે π/2 એ વિધેય બદલાય sin નું cos ને cos નું sin બરાબર છે આ પણ શું કહેવાય I કહેવાય તો આનું સંકલન છે એનો જવાબ અને આના સંકલનનો જવાબ બે I કેવો છે સમાન છે પણ આપણે નિયમ વાપરીને રકમ બદલાઈ ગઈ રકમ આમાંથી આ આવી ગઈ પણ એ રકમ છે એનો ગુણ કાંઈક એમાં રકમની અંદર આપણને ચોક્કસ પ્રકારની રકમ હતી કે જેમાં હું થયું જો તમે બેયના છેદ છે એ સમાન છે જો તો આ √sin + √cos અહીંયા કોણ આવ્યું √sin + √cos બે બદલો એટલે છેદ કેવા રહેશે સમાન રહેશે આ પહેલો એમાં ચોક્કસ પ્રકારના દાખલાનો તમે કહો એમાં સ્પેશિયલાઇઝેશન છે દાખલાની અંદર બરાબર છે કે જેમાં બેયમાં કેવા છે છેદ કેવા રહેશે સમાન રહેશે બીજી વસ્તુ તમે જુઓ તો અહીંયા √sin હતું એટલે અંશના જે બે ભાગ હતા એમાંથી એક √sin હતો અને અહીંયા એક કોણ છે √cos એટલે અંશનો છેદનો બીજો ભાગ આવ્યો અંશમાં એટલે છેદમાંથી એક ભાગ હતો અંશમાં અહીંયા છેદમાંથી બીજો ભાગ અંશમાં આવ્યો બરાબર છે પણ હવે પ્રશ્ન એ છે કે આનો અને આનો જવાબ સમાન છે તો હમણાં આપણે જેમ દાખલો ગણ્યો એમ આપણે સમીકરણ 1 + 2 કરીએ જો મજા આવશે સમીકરણ 1 + 2 લેતા તો હવે શું થાય તો આપણને હજી I તો મળ્યો જ નથી આનું સંકલન નહોતું આવડતું તો આપણે પ્રમેય વાપર્યો અને આ બીજું એનું સંકલન આપણને નથી આવડતું એનું સંકલન નહીં કહી શકીએ કારણ કે આનું જ કરીએ એકતા અનિયત સંકલન પ્રમાણે એમ આનું પણ અનિયત સંકલન પ્રમાણે સંકલન નહીં થાય તો હવે આપણે શું કરીએ છીએ સમીકરણ 1 અને 2 નો સરવાળો કરીએ એટલે I + I ડાબી બાજુ બનશે 2I હવે 0 થી π/2 હમણે મેં કીધું એમ આ અલગ અલગ નહીં આપું બરાબર બેને એક જ લિમિટ આપીને બેના ખાલી સરવાળો કરીશ આ રીતે તો પહેલો શું આવશે આ પદ √sin x √sin + √cos અને વત્તા ફરીવાર √cos x અને છેદમાં √cos + √sin તમે સમજી શકો છો આપણે એક જ 0 થી π/2 આપો છે આ 0 થી π/2 બેને આપો એટલે આને આપો આને આપો એટલે આ બે અલગ અલગ પદ થયા જેમ આમાં આપણે સરવાળો કર્યો છે એમ પણ સીધું આપણે આ પદ લખશું એમ પહેલા વાત થઈ હતી બરાબર આ બાજુ I + I એટલે 2I આ બાજુ આ √sin આ + આ દેખાય છે હવે તમે જો છેદ તો બેનો કેવો છે સમાન છે તો લસા લઈ લેવી તો તેથી 2I બરાબર કોણ આવશે 0 થી π/2 ઉપર આવશે √sin + √cos અને નીચે આવશે કોણ તો કે √sin + √cos x તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો હજી કહું છું બેયના છેદ કેવા છે સમાન એટલે હું લસા લઉં એટલે છેદમાં લખ્યું આપણે તો આ વત્તા પછી આ પહેલાના છેદમાં આપું એટલે આ પદ આવશે બીજાના છેદમાં આપું એટલે બીજું પદ આવશે એટલે લસા લીધું છેદ સમાન છે એટલે અંશનો ખાલી હું થયો સરવાળો છે રેડી હવે તમે જુઓ તો શું થયું તો ઉપર નીચે બે સમાન થઈ ગયા મજા આવી ગઈ ને તો આ બે ઉડાડી મૂકીએ આ √sin √cos બે વત્તા બે ઉડી ગયા તો બીજું કોણ ખાલી હવે તમે જુઓ તો 1 એટલે મારે સંકલન ખાલી કોનું કરવાનું આવી ગયું 1 નું કરવાનું આવી ગયું બોલો ક્યાંથી ક્યાં આપણે પહોંચ્યા આનું સંકલન હતું એની જગ્યાએ હવે ખાલી 1 નું સંકલન કરવાનું છે તો આ નિયત સંકલનના ગુણધર્મો છે એનું તમે જાદુ કહો તો જાદુ છે સમજાઈને કહું છું એટલે આ √sin + √cos છે એના સંકલનમાંથી આપણે ખાલી હવે 1 નું સંકલન કરવાનું છે અને 1 નું સંકલન શું થાય કે 1 નું સંકલન x થાય લિમિટ મૂકો 0 થી π/2 મૂકો π/2 પછી 0 મૂકો એટલે π/2 -0 પણ આ કોના બરાબર છે એ પણ તમે યાદ રાખજો આ 2I બરાબર છે I બરાબર કોના બરાબર 2I બરાબર આપણે જવાબ કોનો કહેવાનો છે I નો એટલે આનો જવાબ આવ્યો છે π/2 તો I નો જવાબ શું લખાય આ બે ગુણાકારમાં છેદમાં મૂકો એટલે π/4 એટલે આપણને જવાબ મળશે π/4 બોલો છે કઈ પ્રશ્ન એટલે આ સંકલન છે એનો જવાબ આપણને π/4 મળ્યો
પણ આમાં જે અનિયત સંકલન પ્રમાણે ભાગલા પાડો ત્રિકોણમિતિનો ઉપયોગ કરો ધારો એ પ્રમાણે આપણે દાખલો કર્યો નથી. આપણે ગુણધર્મ વાપર્યું, મગજ વાપર્યું કહેવાય. બરાબર. એમાં અહીંયા ગુણધર્મ વાપર્યો એટલે આ બે હરખા થયા, પછી 1 + 2 કર્યું એટલે ઉપર નીચે ઉડી ગયો, એટલે ખાલી 1 નું સંકલન કર્યું. બરાબર છે. આ ગુણધર્મ છે એ તમને ખબર પડી હવે કયા કામમાં આવશે. બરાબર. તો આ ચોક્કસ પ્રકારનો દાખલો છે જેમાં 5મો ગુણધર્મ આપણે વાપરશું. મેં વાત કરી હતી પ્રમાણે 3 પ્રકારના દાખલા તમારે લખવું હોય તો લખી લેજો. એમાં આ પહેલા પ્રકારનો દાખલો હું તો કે છેદ એમાં સમાન રહેતો હોય. ગુણધર્મ વાપરવાથી છેદ સમાન રહેતો હોય. ગુણધર્મ વાપર્યો, છેદ બેના સમાન છે, તમે જોઈ શકો છો. એમાં છેદનો એકવાર પહેલો ભાગ અંશમાં હોય અને બીજી વાર જો અંશનો બીજો ભાગ આવી જતો હોય તો વધારેથી હેલું થશે. તો એના માટે તમે આ નિયમ વાપરી શકશો અથવા સૂત્ર વાપરી શકો એમસીક્યુ માટે. શું યાદ રાખવાનું છે? તો જો આવા દાખલામાં જો છેદનું એક પદ અંશમાં હોય અને બીજું પદ પ્રમેય વાપરતા ફરીવાર અંશમાં આવે, પણ પહેલા છેદ તો બેમાં સમાન રહેતો હોય એ દાખલામાં, એટલે આવા દાખલા મેં આગળ લખ્યું છે. એટલે છેદ સમાન રહેતો હોય એ ફરજિયાત છે. છેદ સમાન રહેતો હોય એમાં અંશમાં પહેલું પદ છેદનો પહેલો ભાગ હોય, પ્રમેય વાપર્યા પછી છેદમાં જે ભાગ બીજો હોય એ અંશમાં બીજો ભાગ આવી જવો જોઈએ. એટલે પ્રશ્ન એ છે કે આ બે એકવાર પહેલો ભાગ ને એકવાર બીજો ભાગ. હવે છેદ તો બેમાં સમાન છે એટલે બેનો સરવાળો કરો એટલે આ રીતે પદ થવાનું અને આ રીતે પદ થાય એટલે ઉપર નીચે ઉડવાના છે એટલે વધે પણ ખાલી 1 અને 1 નું સંકલન કોણ થશે x. એમાં પહેલી લિમિટ મૂકો π/2 એટલે અહીં તમે જોઈ શકો છો π/2 -0 દેખાય છે. અને આ 2i બરાબર હોય તો છેદમાં પણ મૂકી દો 2 એટલે આ જવાબ થયો. એટલે π/2 -0/2 એટલે જવાબ કેટલો આવે? π/4. ઈ મેં વસ્તુ અહીંયા લખી છે. જો તો તમારે i બરાબર ડાયરેક્ટ કરવાનું b - a/2. b - a/2 એટલે b એટલે કઈ ઉપરની લિમિટ ને કેવી જોઈએ, a એટલે કોણ નીચેની લિમિટ ને, એટલે b - a. b એટલે કોણ લખ્યું છે મેં ઉર્ધ્વ સીમા, a એટલે કોણ અધર સીમા. એટલે ઉપરની લિમિટ માંથી નીચેની લિમિટ બાદ કરો અને ભાગ્યા 2 કરો, એ સીધો આપણને આ જવાબ મળશે. એટલે એમસીક્યુ માટે આ કામમાં આવશે. બાકી દાખલો ગણો તો દાખલો મોટો થાય જ છે. બરાબર છે. પણ એમસીક્યુ માં તમારે ડાયરેક્ટ યાદ રાખવાનું છે b - a/2. પણ કયા દાખલામાં b એટલે કોણ ઉપરની લિમિટ, a એટલે કોણ નીચેની લિમિટ, અને કેવા દાખલામાં પડવાનું પાછું યાદ રાખજો, શોર્ટકટ છે એટલે વીમો ન પાકી જાય. બરાબર ને. શું યાદ રાખવાનું છે? છેદ બેમાં સમાન રહેતો હોય અને છેદના 2 ભાગ હોય એમાંથી એક ભાગ પહેલા હોય અને પ્રમેય વાપર્યા પછી બીજો ભાગ આવતો હોય એવું તમારે મગજમાં વિચારવું. દાખલા તરીકે અહીંયા હું π/2 - x મૂકું તો આ cos ને આ sin થશે. આ sin છે ફરીવાર ને કોણ આવશે? cos. એટલે થઈ શકે છે તો સીધો જવાબ લખવાનો b - a/2 - 0 અને છેદમાં 2 એટલે જવાબ આપણે લખાય π/4. ઓકે. એટલે આ નોંધ લખી લેજો. અને પ્રમેય નંબર ગુણધર્મ 5મો વાપરવાની પહેલી મેથડ, પહેલો પ્રકાર કે જેમાં છેદ સમાન રહેતો હોય તો એમાં વાપરજો. દર વખતે આવું સરખું થાય ને આ જવાબ લાગુ પડે એમ નથી કહેતો, પણ છેદ સમાન રહેતો હોય તો તમે આ રીતે દાખલો ગણવાનો થશે. બરાબર છે. છેદ સમાન રહેતો હોય તો ગુણધર્મ 5 છે એ દાખલો આપણે વાપરશું અને એમાં આ રીતે આપણે દાખલો ગણશું. 1 + 2 કરતા આમાં ઉપર નીચે ઉડી ગયા. શું કામ? તો એમાં જે મેં કીધું એ પ્રમાણે અંશમાં પહેલો ભાગ છેદનો હતો, પછી પ્રમેય વાપર્યા પછી છેદનો બીજો ભાગ આવ્યો એટલે ઉડ્યો. પણ દર વખતે બધા દાખલામાં ઉપર નીચે ન ઉડતું હોય તો ત્યાં તમારે સંકલન કરવું પાછું પડશે. ઓકે. ચાલો હવે વિદ્યાર્થી મિત્રો 7.11 નો ત્રીજો દાખલો, જે હમણાં આપણે બીજો દાખલો કર્યો રૂટ સાઇન વાળો એની જેવો જ છે. તમે જુઓ અને ચોથો દાખલો પણ એ જેવો છે. એમાં બધે ઘાત ખાલી બદલી છે. ઓલામાં રૂટ સાઇન હતું, અહીંયા સાઇન ની 3/2, સાઇન ની 3/2, કોસ ની 3/2. ત્યાં રૂટ સાઇન ને રૂટ કોસ એમ હતા. દાખલો તમારે જો ગણવાનો પૂછાય તો આપણે જેમ દાખલો ગણ્યો અને સમીકરણ નંબર 1 કહેવાનો, ગુણધર્મ 5મો વાપરવાનો a + b - x એટલે π/2 - x મૂકો એટલે આ cos બનશે, આ cos બનશે, આ sin બનશે, પછી બેનો સરવાળો કરો એટલે ઉપર નીચે ઉડશે અને 1 આવશે અને પછી x થશે 1 નું સંકલન અને પછી b - a કરો એટલે π/2 - x આવે.
જો MCQ માં પૂછાય તો સેમ દાખલો છે, તમને ખબર છે કે આની અંદર છેદ બે હરખા રહેશે, એકવાર sin છે તો બીજી વાર cos આવશે, એટલે જવાબ સીધો શું લખાય b ઓછા a. b એટલે કોણ છે pi/2 ઓછા a એટલે 0 ભાગ્યા 2, એટલે જવાબ લખવાનો pi/4. ઓકે, બોલો છે કઈ પ્રશ્ન? બરાબર, કારણ કે pi/2 થાય છે એટલે 0 વત્તા pi/6 pi/2 સોરી. એની પછીનો દાખલો એ પણ એ જેવો છે, જ્યાં 5 ઘાત આવી છે તો sin cos નો દાખલો, અહીંયા બધે 5 ઘાત આવી. જો ગણવાનો 3 માર્કમાં પૂછાય દાખલો તો તમારે વ્યવસ્થિત મેં કીધું એ પ્રમાણે ગણવાનો છે, જેમ બીજો દાખલો ગણ્યો એમ. તમારે હોમવર્કમાં પણ આ બે દાખલા ગણવાના છે આખે આખા, બરાબર છે. હોમવર્કમાં પણ દાખલા નંબર 2 પ્રમાણે મેં કરાવ્યો એમ પ્રમેય વાપરીને ગુણધર્મ વાપરીને દાખલો ગણવાનો છે. પણ જો MCQ માં પૂછાય તો આનો પણ જવાબ કેટલો આવશે pi/4 જ આવશે, બરાબર. હવે એવું જરૂરી નથી કે બેનો સરવાળો pi/2 થતો હોય. જો બેનો સરવાળો pi/2 થતો હોય તો જ આ pi/4 થશે. જો ધ્યાન આપો, આમ પણ દાખલો પૂછાય, આમાં છે નહીં, પણ ધારો કે હું આમ દાખલો પૂછું pi/6 થી pi/3, તમે જુઓ તો pi/6 વત્તા pi/3. pi/6 એટલે આપણે ખબર છે કેટલા અંશ કહેવાય 30 અંશ, ને આ કેટલા કહેવાય 60. 30 ને 60 90, એટલે pi/6 વત્તા pi/3 કરો તોય જવાબ તો pi/2 આવશે. એટલે 0 થી pi/2 દર વખતે આપણે એમ જરૂરી નથી, પણ હવે આ થશે તો pi/2 જ તે. તો અહીંયા તમે x ની જગ્યાએ pi/2 ઓછા x મૂકો તો ઓટોમેટિક pi/2 ઓછા x pi/2 ઓછા x, એટલે હમણે જેમ દાખલો છે એમ જ દાખલો છે. સમીકરણ 1 અને 2 નો સરવાળો કરો એટલે ઉપર નીચે ઉડશે એટલે 1 જ આવવાનું છે, બરાબર છે ને. બે છેદ સમાન છે sin નો cos, તો આનો જવાબ લખો તો શું લખાય b ઓછા a, એટલે b ઓછા a કેટલા આવશે pi/3 ઓછા pi/6/2 આમ આવશે, બરાબર છે ને. અહીંયા pi/2 ઓછા 0/2 પણ અહીંયા આમ આવશે. હવે pi/3 માઈનસ pi/6 6 તમે લસા લો તો 6 લસા લો એટલે ઉપર કેટલા આવશે 2π માંથી π બાદ થાય, બરાબર ને. 2π માંથી π બાદ થાય એટલે પાય વધે છેદમાં 2, એટલે જવાબ કેટલો આવશે pi/12 આવશે, બરાબર. દર વખતે જવાબ pi/4 જ આવે એવું જરૂરી નથી. અહીંયા જવાબ કેટલો આવશે pi/12. મેં ખાલી લિમિટ બદલી છે, પણ અહીંયા તો પાછું શું થાય છે pi/2 ઓછા x જ આવશે. હવે સમજાઈ ગયું તમને, બરાબર. એટલે જો દાખલો ગણવાનો પૂછે તો તમે વ્યવસ્થિત દાખલો ગણી નાખો. ઓકે, આ પણ તમે સમજી લેજો. pi/3 pi/6 મેં કર્યા એ પણ તમને ખબર હોવી જોઈએ, બરાબર છે. આમાં જો લખો સાઈડમાં લખી નાખજો આવું વાત છે. જે pi/6 થી pi/3 હોય તો જવાબ કેટલો આવશે pi/12 આવશે, pi/4 ને. અને જો 0 થી pi/2 હોય તો જવાબ pi/4 આવશે, બરાબર છે. એટલે એ લિમિટ ઉપર આધાર રાખશે. હવે આપણે વાત કરીએ 17મો. તો 17મો દાખલો એની જેવો જ છે, તમે જોઈ શકો છો. 0 થી a √x a ઓછા √x. પણ આમાં sin ને cos ના દાખલા ત્રણ સમાન હતા એકદમ, બરાબર છે. છતાં આ દાખલો થોડો અલગ છે, પણ જવાબ તો એ જ આવશે a ઓછા 0/2 a/2. મને ખબર જવાબ, પણ દાખલો આપણે ગણીને બતાવીએ તમને ફરીવાર પ્રેક્ટિસ માટે. તો દાખલો જો ગણવાનો હોય તો આને પહેલું સમીકરણ કહેવાનું 1i. સમજો શું કામ આવું થાય છે, તો x છે x છે, આ બેનો સરવાળો શું થાય 0 વત્તા a એટલે a ઓછા x. ક્યાં મૂકવાનું x ની જગ્યાએ, તો અહીંયા a ઓછા x મૂકો, અહીંયા a ઓછા x મૂકો એટલે x ઉડી જશે, એટલે અહીંયા x આવશે, તો a ઉડશે, એટલે અહીંયા √x થશે, અહીંયા √a ઓછા x થશે. અને આની અંદર કોણ આવશે a ઓછા x. એનો મતલબ શું થયો કે અહીંયા જે અંશનું પદ આવે છે √x, બીજી વાર કોણ અંશમાં આવશે √a ઓછા x, ને બેમાં છેદ સમાન હશે. એટલે જવાબ શું આવશે b ઓછા a એટલે a ઓછા 0/2 એટલે a/2. પણ જો દાખલો ગણવાનો પૂછાય તો ફરીવાર એકવાર હજી તમને દાખલો ગણી બતાવું, ધ્યાન આપજો. પહેલા આપણે શું કરવાનું, બેનો સરવાળો 0 થી a એટલે a વત્તા 0, એટલે ક્યાં મૂકવાનું, તો કે x દેખાય છે. આ તમને x દેખાય છે, ત્યાં તમારે શું મૂકવાનું છે, તો કે આ બેનો સરવાળો એટલે 0 વત્તા a એટલે a, એમાંથી x બાદ પડે a ઓછા x મૂકવાનો. લખો a ઓછા x, x ની જગ્યાએ a ઓછા x અને વત્તા x ની જગ્યાએ a ઓછા x. જો તો હવે તમે
આ a કટ થાય ઓછા ઓછા વત્તા x થઈ ગયો તો તેથી i બરાબર આ બે સમાન લખાય કારણ કે ગુણધર્મ કહે છે તો i બરાબર હવે રકમ બદલાઈ ગઈ કોણ આવ્યો a ઓછા x આ કોણ a ઓછા x ને રૂટ x આ સમીકરણ નંબર 2 પણ તમે જો બેમાં છેદ સમાન છે એકવાર પહેલું પદ છે બીજી વાર બીજું પદ છે એટલે સરવાળો કરો એટલે ઉપર નીચે ઉડવા તે એટલે સમીકરણ 1 વત્તા 2 લેતા ડાબી બાજુ i વત્તા i કેટલા થશે 2i થશે અને જમણી બાજુ 0 થી 1 બરાબર છે પહેલા અંશનો છેદ બેમાં સમાન છે ડાયરેક્ટ લખી નાખો છો એટલે છેદ બેમાં સમાન છે એટલે √x વત્તા √a ઓછા x તો અંશમાં કોણ આવશે √x વત્તા √a ઓછા x ફરી વાર કહું છું હજી એક મેં સ્ટેપ કાપી નાખ્યું છે આ વત્તા આ લખતા હતા આપણે પણ એમાં છેદ સમાન છે એટલે લસાઈ લીધો છે છેદ સમાન એટલે આ બે સમાન એટલે ખાલી કોનો સરવાળો કર્યો મેં અંશનો √x વત્તા √a ઓછા x ઉપર નીચે બે સમાન એટલે કટ થશે એટલે વધે કોણ 0 થી a 1 dx તેથી 2i બરાબર 1 નું સંકલન x અને 0 થી a પહેલા ઉપરની લિમિટ પછી નીચેની લિમિટ એટલે 0 ઓછા a બરાબર આ કોના બરાબર 2i બરાબર તો i બરાબર શું લખાય બે છેદમાં મૂકો એટલે a/2 આ જવાબની આપણે પહેલા આપણે વાત થઈ હતી જો MCQ માં પૂછાય તો તમારે ડાયરેક્ટ જવાબ જ લખવાનો છે ઓકે તો આ રીતે તમારે ગુણધર્મ પાંચમો છે એ પહેલા પ્રકારના દાખલા જેમાં છેદ સમાન છે એમાં કામમાં આવશે આ એવો દાખલો પણ ચોપડીમાં છે કે જેમાં છેદ સમાન રહેતો હોય પણ આ ઉપર નીચે ઉડશે નહીં એવા દાખલા પણ આવે બરાબર એ તમને આવશે તેનું કજ હવે આપણે આગળ પાંચમા દાખલાની વાત કરીએ આ ત્રીજો ચોથો અને 17મો મેં કરાવ્યો કારણ કે આ પ્રકારનો બેઠે બેઠો હતો એટલે બરાબર હવે પાંચમા દાખલાની વાત કરીએ પાંચમા દાખલાની અંદર તમે જો માનાંક આવ્યો છે કોણ છે માનાંક તો નિયત સંકલનમાં પણ એક માનાંકના દાખલા આવે અને માનાંક છે ઈ આ દૂર કરવો પડે પછી એનું સંકલન થાય ત્યાં સુધી સંકલન કરી શકાય નહીં ફરીવાર કહું છું અનિયત સંકલનમાં પણ તમને યાદ હશે અને વિકલનમાં પણ તમને યાદ હશે કે વિકલન હોય કે અનિયત સંકલન હોય પણ વિકલન કે અનિયત સંકલનમાં જો માનાંક હોય તો પહેલા એને માનાંકને આપણે દૂર કરવો પડે અને પછી આપણે એનું સંકલન કે વિકલન થાય ત્યાં સુધી થાય નહીં બરાબર પણ હવે આની અંદર માનાંક દૂર કરવા માટે આપણને લિમિટ આપી છે ઓલા બધામાં કંઈક ને કંઈક કન્ડિશન આપી હોય નો કન્ડિશન આપી તો બે અલગ અલગ ભાગલા લઈને લેવું પડશે તમારે પણ આની અંદર આપણે લિમિટ આપી છે -5 થી 5 x + 2 માનાંક dx MCQ માટે પણ આ ખૂબ IMP છે MCQ માનાંકના પૂછાય વારંવાર અને ઘણીવાર ગુજકેટમાં પણ આવા MCQ પૂછાઈ ગયા છે બરાબર છે એટલે MCQ માટે મોસ્ટ IMP છે આ માનાંક હોય અને નિયત સંકલન હોય તો કરવાનું છે ખાલી આ માનાંક દૂર કરવો છે હવે માનાંક દૂર કરતી વખતે આપણે ખબર છે કે માનાંકમાં x લીધો હોય તો એના જવાબ 2 આવે x આવે અથવા -x હવે જો ધન હોય તો આપણે માનાંક આમનામ દૂર કરીએ છીએ આ અંદરનું પદ હોય અને ઋણ હોય તો એને માઈનસ આપવા પડે અને પછી ધન થાય કારણ કે પોતે ઋણ હોય એટલે બરાબર આ તો વારંવાર આપણે ચર્ચા થઈ ગયેલી છે તો હવે આની અંદર કોણ છે માનાંકમાં આ x + 2 તો x + 2 ધન છે કે ઋણ એ આપણે ચેક કરવું પડે તો આપણે ચેક કરવા માટે પહેલા નીચે લિમિટ મૂકવાની -5 -5 વત્તા 2 કેટલા થાય તો કે -3 એટલે ઋણ આવ્યા એટલે નીચેની લિમિટ મૂકો એટલે ઋણ થાય છે અને ઉપરની લિમિટ મૂકો તો 5 વત્તા 2 કેટલા થાય છે 7 એટલે કે ધન થાય છે આ પહેલા ચેક કરવું પડે હુકામી તમને છેલ્લે હું તમને કહીશ તો આ ઋણ થાય છે આ ધન થાય છે એનો મતલબ x + 2 છે ઋણ છે અને ધન છે એટલે આપણે એના બે ભાગ પાડવા પડશે એક ઋણ ભાગ અને એક ધન ભાગ કારણ કે માનાંક આમનામ દૂર ન થાય માનાંક દૂર કરવો હોય તો ધન હોય તો આમનામ દૂર કરે ઋણ હોય તો માઈનસ આપીને ધન કરે બરાબર છે તો માઈનસ મારે આપવા પડે પણ હવે આ તો બે છે તો એનો મતલબ આપણે ભાગલા પાડવા પડશે અને ભાગલા પાડવા માટે આપણે જે નિયમ લીધો તો ચોથો કે ભાઈ a થી b એ x f of x હોય તો આપણે a થી c પછી c થી d અને d થી b એમ લિમિટના ભાગલા પાડ્યા હતા એમ આપણે લિમિટ જે છે એના ભાગલા પાડવા પડશે તો કેમ ભાગલા પાડવા આવે તો આ ધન અને ઋણ ક્યાં થાય ગોતવા માટે તમારે ખાલી આ 0 ક્યાં થાય ગોતવાનું ચાલો 0 ક્યાં થાય તો કે x બરાબર કેટલા લો -2 લો x બરાબર -2 લો તો એનો મતલબ -2 + 2 0 થશે
હવે -2 0 થાય છે તો એનો મતલબ શું થાય? દેખી તો એમ થાય કે ભાઈ -5 થી -2 સુધી ઋણ આવશે, પછી -2 મૂકીશ ત્યારે એ 0 થશે, પછી -2 થી +5 સુધીમાં ભાઈ ધન આવશે. ફરી વાર -2 થી +5 એટલે ઓટોમેટિક તમે વિચારો કે -2 અને 5 ની વચ્ચે કોણ આવશે? 1. તો 1 મૂકું ધન થાય છે, -1 મૂકું ધન થાય છે, 3 મૂકું તો ધન થાય, 4 મૂકું ધન થાય. સમજાય છે? એટલે -2 0 થાય એટલે 0 ક્યાં થાય એ તમારે પહેલા ગોતવાનું. જ્યાં 0 થતું હોય ત્યાંથી તમારે એના 2 ભાગ પાડવાના થશે. તો હવે કેમ ભાગ પાડશું આપણે? તો કે -5 થી એકવાર -2 અને -2 થી એકવાર 5. રેડી? તો આ રીતે આપણે સંકલનને હવે લખશું. તેથી -5 થી -2 આ કોણ? તો કે x + 2 dx અને વત્તા -2 થી સ્ટાર્ટ કરવાનું, કારણ કે એનાથી આપણે એડ કર્યું હતું. અને ક્યાં સુધી લખશું? 5 સુધી x + 2 dx. તમે જુઓ તો નિયમ પ્રમાણે -5 થી સ્ટાર્ટ થાય, +5 એ પૂરું થાય અને ભાગલા મેં ક્યાંથી પડ્યા? -2 થી. હવે -5 થી -2 વચ્ચેનો કોઈ પણ ગાળો -5 મૂકો તો ઋણ અને -2 મૂકો તો 0. એટલે એનો મતલબ શું થાય? ઋણ થી આ 0 સુધી થાય છે એટલે આ ઋણ થાય છે. આ કેવું આવશે? ઋણ આવશે. અને આ કેવું આવશે? તો કે ધન આવશે, કારણ કે 0 થી 5 મૂકો એટલે 7, એટલે 0 અને 7 વચ્ચે થાય છે એટલે ધન આવશે. બરાબર? તો હવે એનો મતલબ આ ઋણ છે તો આપણે માનાંક કાઢતી વખતે શું કરવું પડે? માઈનસ આપવા પડે. તો આને માઈનસ આપવા પડશે એટલે -5 થી -2 માનાંક કાઢો એટલે કોણ આપશો? x + 2 અને dx વત્તા અહીંયા તમે ધ્યાન આપો -2 થી 5 અને ત્યાં તમે માનાંક કાઢો તો તમારે આમ નામ લખવા પડશે x + 2 dx, કારણ કે ત્યાં તમારે ઋણ આપવા નથી, કારણ કે ધન છે. ધન છે એટલે માનાંક આમ નામ દૂર કર્યો, ઋણ છે એટલે -2 આપ્યા. ઓકે, આગળ વાત કરીએ. હવે ખાલી સંકલન કરવાનું છે. આ માઈનસ નિશાની તમે આખી બાર લઈ લો તો પણ હાલશે, અને અંદર બેને આપી દો તો પણ હાલશે. આની બાર લો, આની બાર નહીં, આ તો વત્તાથી અલગ પદ છે પાછું. એટલે માઈનસ નું બાર લઈ લો તો અંદર કોણ સંકલન કરું? ખાલી નું પહેલા x નું, તો કોણ આવશે? x² / 2 અને વત્તા 2x + 2 છે એટલે 2 અચળ પદ ને 1 નું શું થાય? x. એટલે આનું x² / 2 આનું 2x. લિમિટ મૂકી દો બાય -5 થી -2 વત્તા આ બાજુનું સંકલન તો ઈ જ આવશે x² / 2 અને 2x. રેડી? પ્લસ x² / 2 અને 2x, પણ લિમિટ કઈ છે? -2 થી 5. બોલો છે કે પ્રશ્ન? હવે તમારે ખાલી લિમિટ મૂકીને સાદુરૂપ આપવાનું છે. તો પહેલા આપણે માઈનસ અંદર રાખો, અંદર અહીંયા -2 આપો, -2 નો વર્ગ કેટલો થશે? 4, અને 4 છે અને એને ભાગ્યા 2 કરો એટલે કેટલા આવશે? 2 વત્તા -2 મૂકો એટલે ઓટોમેટિક કેટલા થશે? -4. આ માઈનસ -5 નો વર્ગ 25 ના છેદમાં 2 આવશે, વત્તા થશે એ વર્ગ છે એટલે, અને અહીંયા મૂકીશ એટલે -10. આ પહેલું પૂરું. બરાબર છે? હવે બીજામાં મૂકીએ વત્તા અહીંયા મૂકશું આપણે પહેલા, એટલે 5 નો વર્ગ 25 ના છેદમાં 2 અને વત્તા 10, પછી -2 મૂકો એટલે કેટલા આવશે? ઓટોમેટિક 4/2 એટલે 2 અને -2 મૂકો એટલે -4. આ બીજું. હવે એનો જવાબ હું થોડોક નીચે લખું, ધ્યાન આપવા એ લખું છું. આનો જવાબ આપણે અહીંયા લખીએ છીએ. તેથી અથવા એક કામ કરો, રકમ કાઢી નાખું. દાખલાની રકમ સહેલી છે, 2 થી વાંધો નહીં, ભલે તમને હોમવર્કમાં આપી દઈશ. અહીંયા ધ્યાન આપો. હવે આની વાત કરીએ તો આ બરાબર કોણ આવશે? તો આ -2 વચ્ચે એને આ માઈનસ આપો એટલે કેટલા 2 થાય? પ્લસ. આ માઈનસ પ્લસ. આ 25 ના છેદમાં 2 ઓછા દસારી લો, 10 × 2 = 20, એટલે 25 માંથી 20 બાદ થાય એટલે 5 વધશે, એટલે વધે કેટલા? 5 ના છેદમાં 2. ફરીવાર 5 ના છેદમાં 2, પણ ઓછા કેવા થઈ ગયા? વધતા, એટલે વત્તા 5 ના છેદમાં 2 આવશે. આની વાત કરીએ પણ 20 ને 25 એટલે કેટલા થશે? ઓટોમેટિક ત્યાં બેનો સરવાળો થાય છે, તમે જોઈ શકો છો.
એટલે 20 અને 25 એટલે 45 એટલે 45 ના છેદમાં 2 આવશે અને એમાંથી ઓછા 4 છે એટલે ઓછા 2 ઓછા વત્તા 2 થશે એટલે આ રીતે આપણને મળ્યું. હવે તમે લસા લઈ લો 2 તો 2 લસા લઈ લે એટલે 2 વડે ગુણો એટલે કેટલા આવશે 4 આ 5 આમના આ 45 આમના છેદમાં 2 છે તે અને 2 વડે ગુણો એટલે 4 એટલે 4 ને 4 કેટલા થશે અથવા 50 છે 45 ને 5 50 અને 50 ને 8 કેટલા થશે 58 ભાગ્યા 2. હવે 58 ભાગ્યા 2 કરો એટલે તમને જવાબ મળશે 29. કેટલો મળશે 29. આ તમારો જવાબ છે. ઓકે તો આમ વિદ્યાર્થી મિત્રો તમને દાખલામાં માનાંક આવે ત્યારે આ રીતે તમારે ભાગલા પાડવાના થશે. હવે એની જેવો આ છઠ્ઠો દાખલો તમે જોઈ શકો છો. છઠ્ઠા દાખલામાં તમારે માનાંક છે એમાં પહેલા નીચે 2 મૂકો તો 2 મૂકો એટલે આ ઋણ થશે 8 મૂકો એટલે આ ધન થશે એટલે ભાગલા પાડવા પડશે. ક્યાંથી ભાગલા પાડવાના કહો તો હવે તો આપણે આ 0 ક્યાં 0 થાય બરાબર છે. આ દાખલો ક્યાંનો છે હવે આ 0 ક્યાં થાય તો 0 થવા માટે તમે 5 મૂકો એટલે x બરાબર 5 લ્યો એટલે આ 0 થાય. તમારે કરવાનું શું હવે તો એકવાર 2 થી 5 લેવાના અને વત્તા 5 થી 8 પૂરું. હવે 2 થી 5 લ્યો એની અંદર આ કેવું આવશે ઋણ આવશે તો માઈનસ મારે આપવા પડે એટલે માઈનસ x ઓછા 5 કરી નાખો અને અહીંયા 2 થી 5 5 થી 8 લો ત્યારે આ ધન આવશે એટલે આપણે શું લખશું માનાંક આમના દૂર કરીએ એટલે x ઓછા 5 dx પૂરું. સમજાઈ ગયો. એટલે જ્યારે પણ માનાંક આવે ત્યારે તમારે પહેલા નીચેની ને ઉપર લિમિટ મૂકવાની એવું વારંવાર બોલો. કામ બોલો તો એની પર તમને ખબર પડશે કે આ ધન છે કે ઋણ છે. હા તમે આ વચ્ચે x બરાબર એવો કોઈ પદ મૂકો 0 થતું હોય તો તમને ખબર પડી જાય કે 0 ક્યાં થાય છે 5. તો આ 5 થી નાની કિંમત માટે ઋણ આવશે અને 5 થી મોટા માટે ધન આવશે. હવે બેના સંકલન કરીને સાદરૂપ આપો એટલે તમને જવાબ મળશે. ઓકે જો આવું પણ MCQ માં ઘણી વાર પૂછાઈ ગયેલું છે. તમને એક્સ્ટ્રા હું 2 વસ્તુ લખાવું બરાબર છે. બે નોંધ આપણે એક્સ્ટ્રા લખીએ જે તમારે કામમાં આવશે. 0 થી 1 માનાંક x dx આ નોંધમાં અથવા એક્સ્ટ્રામાં લખી લેજો નીચે નોંધ અથવા એક્સ્ટ્રા જે માનાંકમાં દાખલા છે એમાં લખી લેજો. અલગથી દાખલા એ કોઈ જરૂર નથી પણ આવું પણ MCQ માં વારંવાર પૂછાય છે એટલા માટે હું લખું છું 0 થી 1 માનાંક x dx બરાબર છે. અને બીજું -2 થી 0 માનાંકમાં x -2 dx. હવે તમે જો આ બે દાખલા હતા એમાં ઉપર તો પહેલા નીચેની મૂકો પછી ઉપરની મૂકો એટલે ખબર પડે ધન કે ઋણ. આમાં મૂકો તો 0 મૂકો એટલે 0 અને 1 મૂકો એટલે 1 તો એનો મતલબ શું થયો ધન જ છે. 0 થી ધન સુધીનો ભાગ છે એટલે આમાં કાંઈ માનાંક આપ્યો છે તમને ખાલી અટવાડવા માટે આપ્યો છે. આમાં ભાગલા પાડવાની જરૂર નથી. સમજાય કહું છું એ કારણ કે 0 મૂકો એટલે 0 અને 1 મૂકો એટલે ધન એટલે આ 0 થી 1 ની અંદર ધન જ થાય. આમ તો આમ નામ દે કે ખાલી x ને લખ્યો એટલે તો એનો મતલબ તમારે માનાંક શું આમ નામ કરી નાખવાનો 0 થી 1 અને x dx પૂરું. કાંઈ ભાગલા પાડવાની જરૂર નથી બરાબર. પછી સંકલન કરી નાખો x²/2 અને 0 થી 1 એટલે જવાબ આવશે 1/2 અને -0 લખવાની કાંઈ જરૂર નથી એટલે આ MCQ નો જવાબ. એટલે MCQ માં આવું ઘણી વાર પૂછાય છે. આમાં જો તો -2 મૂકો એટલે -2 એટલે -4 થાય. -4 એટલે ઋણ થાય છે અને 0 મૂકો તો 0 થાય. 0 મૂકો તો -2 થાય. 0 ય નહીં 0 મૂકો તો -2 એટલે અહીંયા ઋણ થાય છે અને આ મૂકો તો એવું થાય છે ઋણ થાય છે. એનો મતલબ -2 થી 0 ની વચ્ચે આખો ઋણ જ ભાગ છે. ઋણમાંથી ધન કે ધનમાંથી ઋણ એમ થતું નથી. સમજાય છે. તો આપણે માનાંક તો કરવા ડાયરેક્ટ અને ઋણ છે એનો મતલબ આપણે નિશાની કેવી આપી દઈશું માઈનસ એટલે x -2 અને dx તમે જોવો તો એટલે આમાં ભાગલા પાડવાની જરૂર નથી. સમજાય છે. હા આ 0 ક્યારે થાય 2 લો તો 2 તો આની વચ્ચે આવવાનું નથી
તમે એમ વિચારો તોય ન મળે, કારણ કે માનાંક 0 ક્યારે થાય? 2 લો થાય તો -2 અને 0 ની વચ્ચે 2 પણ આવવા નથી, એટલે ભાગલા પણ એમ ન પાડી શકાય. અને આમાં તો બે ઋણ જ છે, એનો મતલબ ભાગલા પાડવાની કાંઈ જરૂર નથી. એટલે આ રીતે હવે તમને આપણે -12 રાખવું, એટલે x²/2 આ -2x અને -2 થી 0. હવે તમે સાદું આપો એટલે તમને જવાબ મળી જશે, બરાબર. એટલે આવા ગુજકેટમાં ગુજરાત બોર્ડમાં ઘણીવાર આવા MCQ પૂછાઈ ગયા છે કે જે માનાંક તમને ખાલી અટવાડા માટે આપ્યો, એટલે માનાંક ભાળો અને ભાગલા પાડો ગમે એમ કહીને. એમ ભાગલા ગમે એમ કહીને પાડવાના નથી, બરાબર. ભાગલા કેમ પાડવા, કેવા દાખલા ભાગલા પાડવા, એ તમને હવે સમજાઈ ગયું હશે. ઓકે, તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે આજે એટલું રાખીએ. તો આજે જે મેન વસ્તુ લખાવી છે એ નિયમો, બરાબર, ગુણધર્મો. કેટલા ગુણધર્મો આપણે લખ્યા? 7. એ 7 ગુણધર્મો છે એ તમારે 5 વાર લખવાના છે. હજી બોલો કેટલી વાર લખવાના છે? 5 વાર. અને સ્વાધ્યાય 7.11 ના દાખલા નંબર 1 2 3 4 5 6 બરાબર છે, અને એક છેલ્લો 17મો કર્યો હતો એ. આટલા દાખલા તમારે કેટલી વાર લાવવાના છે? 2 વાર હોમવર્કમાં. એમાં જે મેં ત્રીજો, ચોથો, બરાબર, અને 17મો, ત્રીજો અને ચોથો જે 2 દાખલા છે એ તમને હાથે લખવા આપ્યા છે, એ એકવાર લખો તો હાલશે, પણ તમારે વ્યવસ્થિત દાખલો ગણવો છે. શોર્ટકટ પ્રમાણે b - a/2 એમ કરવાનું નથી, બરાબર. તો આટલું મને હોમવર્ક કરી વોટ્સઅપ કરશો. ઓકે, થેન્ક યુ.